હલો મિત્રો, કેમ છો? આજે એક સરસ મજાની વાત કરી છે મારે કે દરેક વખતે આપણને ગમતું અને જોઈતું જ મળે એ શક્ય નથી, પણ ભગવાને જે આપણને આપ્યું છે એની અંદર આપણે શું વધારે સારું કરી શકીએ છીએ એ મહત્વનું છે. આ વાત છે ને, હું તમને મહાભારતના એક નાનકડા પ્રસંગ દ્વારા હું સમજાવવા આજે માંગુ છું કે પાંડવો અને કૌરવો બંને સોપટાબાજી રમતા હતા ને એમાં પાંડવો પોતે હારી ગયા એટલે એમને 12 વર્ષનો વનવાસ આવ્યો. 12 વર્ષ એટલે કોને કહેવાય? પણ પાંડવોએ આ 12 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો અને એમને ખાંડવ પ્રસ્થ એટલે ખાંડવ વન મળ્યું એમને. તે બિલકુલ એકદમ એમ કહેવાય ને કે અવાવર જંગલ હતું. ત્યાં કંઈ જ નહોતું, ના મનુષ્યો, ના કોઈ ચકલું પ્રાણી દેખાય, ના ચકલું દેખાય. એકદમ ઉજ્જડ જમીન હતી અને જંગલ, ગાઢ જંગલ હતું. પણ પાંડવોએ આ 12 વર્ષ દરમિયાન એમને ભગવાને શું આપ્યું એના ઉપર શોક ના કર્યો, પણ જે મળ્યું છે એને આપણે કેવી રીતે એને ડેવલપ કરીએ, જે ભગવાને આપ્યું છે એની તો કેવી રીતે રાજી રહીએ, એ આ 12 વર્ષ દરમિયાન એમને શીખ્યું. એ પોતે શીખ્યા. અંદર એમને એમની સ્કિલ ડેવલપ કરી અને આ જે સ્કિલ છે એ સ્કિલ એમને યુદ્ધની અંદર કામમાં આવી. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે આ સ્કિલ એમને ત્યાં મહાભારતના યુદ્ધમાં કામમાં આવી. એમને જે ખાંડવ પ્રસ્થ હતું ને એને એટલું જબરજસ્ત એકદમ વિશાળ અને એકદમ અદ્ભુત એવું હસ્તિનાપુર નગરી બનાવી એમને ત્યાં. અને આ હસ્તિનાપુર નગરી જે ઇન્દ્રનું જે ઘર હતું એના કરતા પણ જબરજસ્ત, એમ કહેવાય ને કે દેખાવમાં અને બધી જ રીતે એકદમ સુંદર હતી. તમે મોહી જાઓ એવી હસ્તિનાપુર નગરી બનાવી હતી આ ખાંડવ પ્રસ્થને. એટલે દોસ્તો, મારે તમને એ જ કહેવું છે, ભગવાન આપણને જે આપે ને એમાં આપણે રાજી રહેવાનું હોય. જે આપણને મળ્યું છે એમાં આપણે શું કરી શકીએ છીએ, આના કરતા વધારે શું કરી શકીએ છીએ, એ મહત્વની વસ્તુ છે. બરાબર છે? એટલે મને આવું આપી દીધું, હું તો ગરીબ છું યાર, ભગવાન દર વખતે મારી પાસે આવું જ કરે છે, મારી સાથે આવું જ કરે છે. એવું નથી. જે મળ્યું એમાં રાજી રહો અને એની અંદર કેટલું બેસ્ટ કરી શકો છો, કેટલું સારું પરફોર્મ કરી શકો છો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. શું કેવું? જો સારું લાગ્યું હોય ને, શેર કરી દો. જય ત્રિવેદીના હર હર મહાદેવ.